એમને આમ લાભ રૂપિયા નથી આપવાનો પોલીસ વાળાને એ લોકોની કાઢવાની લાગે સુરત પોલીસની આબરૂને જો હોય તો દાગ લાગે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. છતાં પણ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈના પેટનું પાણી નથી હલ્યું. બની શકે કે પીઆઈને પેલી જાહેરાતની જેમ લાગતું છે કે દાગ અચ્છે હે, માટે નિષ્ક્રિય રહી લુખાઓને પોલીસને ટાંકી ગાળો મા બેનની બોલ્યા હોવા છતાં ખાખીની ખુમારી જાગતી નથી. ઘટના છે સુરતમાં વેલેન્જા વિસ્તારની અને તેના વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં લુખાઓના શબ્દો સાંભળી એક સામાન્ય નાગરિક તરીકે આપણું પણ લોહી ઉકળી ઉઠે, પણ હજુ સુધી ઉત્તરાયણ પોલીસનું લોહી નથી ઉકળ્યું. વળી કેટલાક લોકો તો લુખાઓનો પક્ષ લઈ ફરિયાદીને વિડીયો છુપાવવા અને ફરિયાદ નહીં કરવા સમજાવવા મેદાને આવી ગયા છે. ટૂંકમાં અસામાજિક તત્વોને બચાવવા કહેવાતા સામાજિકો ફરિયાદીની પાસે સમાધાનકારી વલણ લઈ જઈ રહ્યા છે. આવો વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સોમાન. ગુજરાત પોલીસ પર અસામાજિક તત્વોના હુમલા હોય, પોલીસ સાથે અસામાજિક તત્વોનું અસભ્ય વર્તન હોય, આવા અનેક કિસ્સા આપણે જોઈ ચૂક્યા છીએ. બુટલેગરના હુમલાની પણ વાત છે જે આપણે જોઈ છે. પણ આવી ઘટના ઘટે ત્યારે આપણને મનમાં સવાલ થાય કે આ બુટલેગરો, અસામાજિક તત્વો કે લુખાઓ કેમ આટલા બેફામ બની પોલીસથી જાણે ડરતા જ ન હોય તેવું વર્તન કરે છે? તો તેનો જવાબ છે પોલીસની નિષ્ક્રિયતા, ગજવા ગરમ કરવાની ગેરકાનૂની કામગીરી અથવા તો અસામાજિક તત્વો સાથે પોલીસનો અંગત ગરોબો. આ કારણો છે જે કારણોને લઈ પોલીસથી અસામાજિક તત્વો ડરતા નથી. હવે વાત કરીએ સુરતની. તો સુરતમાં વેલેન્જા વિસ્તારમાં આવેલા એમટીસી કોમ્પ્લેક્સમાં 10 ડિસેમ્બરની રાત્રિના સમયે કોમ્પ્લેક્સના બેરિકેડ જે બંધ હતા તેને હટાવી દૂર કરી કેટલાક અસામાજિક તત્વોનું ટોળું કોમ્પ્લેક્સમાં પ્રવેશ કરે છે અને સિક્યોરિટી ગાર્ડ એમને રોકે છે. તો તેમની સાથે બોલાચાલી, ગાળાગાળીનો એક રંગારંગ કાર્યક્રમ કરે છે. કાર્યક્રમ જ કહીશું કારણ કે અસામાજિક તત્વો જે પ્રકારે કામ કરે છે તેને હવે પોલીસનો ડર નથી એટલે કાર્યક્રમ કહીએ. બાદમાં સિક્યોરિટી ગાર્ડ સાથે હાથાપાઈ કરે છે અને ત્યારે તેને સિક્યોરિટી ગાર્ડ પોલીસનું કહે છે કે હું ખાતાને ફોન કરું. તો કહે છે કે કર ફોન, એના પગાર કરતાં વધારે તમે હપ્તો આપીએ છીએ. ત્યાં નાચે પણ છે આ સામાજિક તત્વો. બની શકે કે થોડીવાર ત્યાં નાનો મોટો કોઈ બોટલનો પ્રોગ્રામ કરવો છે માટે ત્યાં આવ્યા હશે અને હુડદંગ મચાવતા હશે, અથવા તો પ્રોગ્રામ પતી ગયા પછી આવ્યા હશે. એટલે ત્યારે આખે ઘટનાક્રમ જે ઘટે છે ત્યાં જે પ્રકારે પોલીસ માટે ગાળાનું પ્રયોજન થયું છે આ બાહોશ અસામાજિક તત્વો દ્વારા નમાલી પોલીસ માટે જે ગાળો બોલવામાં આવી છે અમે તમને સંભળાવી નથી શકતા, પરંતુ એ મા ઉપરની ગાળ હતી પોલીસને. કેવો એમને ડર નહીં હોય. આ દ્રશ્યો જે તમે બધા જોઈ રહ્યા છો સ્ક્રીન પર એમાં અવાજ સંભળાય છે પણ અમે અસભ્ય વર્તન અને અપશબ્દોને લીધે તમને સંભળાવી નથી શકતા. આ ઘટના બાદ ઉત્તરાયણ પોલીસને એક ફરિયાદ આપવામાં આવે છે અને વિડીયો પણ બતાવવામાં આવે છે. છતાં હજુ સુધી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈને એફઆઈઆર નોંધવાનો સમય નથી મળ્યો. હવે તમે વિચારો કે કેટલી ખુમારી હશે આ ખાખીને કે 2%ના અસામાજિક તત્વો આતંક મચાવે છે, પોલીસને ટાંકીને ગાળો ભાંડે છે અને કહે છે કે પગાર કરતાં તો વધારે અમે હપ્તો આપીએ છીએ, છતાં પણ એફઆઈઆર નોંધી આ ગુંડાઓને કાયદાનું ભાન નથી કરાવાતું ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા. શું ખરેખર ખાખી આ અસામાજિક તત્વોને સહકાર આપતી હશે, રક્ષણ આપતી હશે, કે પછી ગુંડાઓના પૈસા ખાખીના ગજવામાં પડી જતા હશે અને એટલા માટે ખાખી નમાલિયાની જેમ આ બધું જ સહન કર્યા કરે? મા બેનની ગાળો પણ હવે સહન કરતા હોય એવું દેખાય છે. આ સિવાય એ પણ પ્રશ્ન થાય કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ આવી ગંભીર ઘટનામાં ફરિયાદી હોવા છતાં એફઆઈઆરનું નોંધવાનું કામ કેમ નહીં કરતા હોય? શું ગુનાનું બર્કિંગ કરી રહ્યા છે કે સરસ અમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંઈ થતું જ નથી, અસામાજિક તત્વો કોઈ છે જ નહીં, લુખાઓ કંઈ છે જ નહીં, છે તો અમારા ભાગીદાર છે, એવું કંઈ કરતા હશે? તો કેમ એફઆઈઆરનું બર્કિંગ થઈ રહ્યું છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં? તો એના ઉપરી અધિકારીઓએ કાર્યવાહી કરવી જોઈએ. શું આ ઉપરી અધિકારી પણ ગાંધીના વજન કે નેતાઓના દબાણ અને ગુંડાઓના ડરથી ચૂપચાપ સુરતમાં આ ગેંગનો આતંક જોઈને આંખ આડા કાન કરતા હશે? આવા ઘણા બધા સવાલો થાય છે આ ઘટનામાં. જોઈએ આ મામલામાં શું થાય છે. અન્યથા જો કંઈ નથી થતું તો ફરી એક એપિસોડ બનાવી સુરત પોલીસને ઢંઢોળવાનો પ્રયાસ કરીશું અને ગુજરાતને બતાવશું કે ખાખી નમાલી પણ હોઈ શકે છે. નમસ્કાર.